સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 6 ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં એકમ નંબર 11 એની અંદર સ્વાધ્યાય પોથીમાં આપણે 1 થી 5 પ્રશ્નો શીખી ગયા. હવે આવશે પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો પેલું છે ટિકિટ. તો એની અંદર બંને દીર્ઘ ઈ આપેલા છે, ટી અને કી. તો એની અંદર આવશે ટી કી રસ્વ ઈ. બરાબર, એટલે આવશે ટિકિટ. પછી 2 છે હરીફાઈ. તો હરીફાઈની અંદર પણ રી રસ્વ ઈ છે, એની જગ્યાએ આવશે દીર્ઘ ઈ. પછી 3 છે પરિસ્થિતિ. પરિસ્થિતિમાં જે રસ્વ ઈ દીર્ઘ ઈ આપેલી છે રી અને તી, એ બંને થઈ જશે રસ્વ ઈ, એટલે પરિસ્થિતિ. પછી છે સ્વાભાવિક. સ્વાભાવિકની જગ્યાએ આવશે સ્વાભાવિક. પછી છે કારકિર્દી. તો કારકિર્દીમાં આવશે કી રસ્વ ઈ અને દી આવશે દીર્ઘ ઈ, કારકિર્દી. પછી છે ઓફિસ. ઓફિસમાં ઓ ઉપર જે રેપ છે એને થોડો ઊંધો કરવાનો છે અને ફી આવશે રસ્વ ઈ. પછી આવે છે પ્રત્યુત્તર. પ્રત્યુત્તરમાં યુ દીર્ઘ ઉ છે, એની જગ્યાએ આવશે રસ્વ ઉ. પછી છે વાત્સલ્ય. વાત્સલ્યમાં પણ વાત્સલ્ય એની અંદર આવશે વાત્સ, સ આખો, જે સ અડધો આપેલો છે એને આપણે આખો કરીશું. પછી આવે છે પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. પેલું છે મેળ. મેળ એટલે સગવડ, સંજોગ. પછી છે સમજ. સમજ તો આવશે અક્કલ, રાહપણ. 3 છે અમોઘ. અમોઘ એટલે અચૂક, સફળ. પછી 4 છે સનાતન. સનાતન એટલે કાયમી, શાશ્વત. 5 છે ગભરામણ. ગભરામણ એટલે ભય કે મૂંઝવણ. 6 છે ઠાવકાઈ. તો ઠાવકાઈમાં આવશે ગંભીરતા, વિવેક. હવે આવે છે પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો એની અંદર પેલું છે મુશ્કેલ. તો આવશે સરળ. શાંતિ તો અશાંતિ. વિવેક આવશે અવિવેક. પછી 4 છે પ્રવૃત્ત. તો આવશે નિવૃત્ત. 5 છે અવ્યવસ્થા. તો આવશે અવ્યવસ્થા. અને 6 છે સ્મિત. સ્મિત તો આવશે રુદન. હવે નીચેના શબ્દ સમૂહ. પ્રશ્ન નંબર 9માં નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પેલું છે મથાળે છાપેલા નામકરણ સરનામાવાળો કાગળ. એમાં આવશે લેટર હેડ. અને 2 છે કૌરવો પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ, એટલે આવશે કુરુક્ષેત્ર. હવે આવે છે પ્રશ્ન નંબર 10. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. એમાં પેલું છે ઝંખવાણા પડી જવું. તો આવશે છોભીલા પડી જવું. હવે વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનું રહેશે. 2 છે સ્તબ્ધ થઈ જવું. તો આવશે આશ્ચર્યચકિત થઈ જવું. 3 છે મોતિયા મરી જવા. એટલે આવશે હોશ ગુમાવવો. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 11. નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને તે ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જણાવો. એમાં સૌથી પહેલાં તો ક્રિયાપદ કોને કહેવામાં આવે છે એ હું તમને યાદ કરાવી દઉં કે વાક્યના અંતે આવતા કે ઘટના, સ્થિતિ બતાવતા શબ્દને કે શબ્દ જૂથને ક્રિયાપદ કહેવામાં આવે છે. એમાં પેલું છે થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. તો એની અંદર ક્રિયાપદ છે ઝૂલતું હતું અને આ ઘટના દર્શાવે છે. પછી 2 છે નિરંજન આગળ ચાલ્યો. એની અંદર ક્રિયાપદ દર્શાવે છે ચાલ્યો અને એ છે સ્થિતિ. એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. હવે મૂક્યો આવશે ક્રિયાપદ અને આવશે સ્થિતિ. મારી ગભરામણ વધતી જતી હતી. તો જતી હતી એ આવશે ક્રિયાપદ અને આવશે ઘટના. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 12. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. એમાં પેલું છે હું 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં. એની અંદર વિશેષણ આવશે
બે અને એક્સ્ટ્રા અને વિશેષ્ય આવશે ચેર્સ. પછી બીજું છે પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. વિશેષણ આવશે સનાતન અને વિશેષ્ય આવશે પ્રશ્ન. હવે નીચેના વાક્યોમાં વિરામચિહ્નો યોગ્ય વિરામચિહ્નો મૂકો. વિરામચિહ્નો આપણે શીખી ગયા. એમાં પેલું છે કેમ હું ખોટું કહેતો હતો. ચાલો આ વિરામચિહ્નો તમારે જાતે મૂકવાના રહેશે. નંબર 2 છે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. અને 3 છે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. આ પ્રશ્ન નંબર 13 અને 14 એ તમારે જાતે કરવાના રહેશે. 14 છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સ્વગત, સનાતન, શાંતિ, શિષ્ય અને સારું. હવે કેટલીક પ્રવૃત્તિઓ આવે છે. એમાં પ્રવૃત્તિમાં 1 છે રમૂજી ટૂચકા પ્રાર્થના સંમેલનમાં કે તમારા વર્ગમાં રજૂ કરો. આ અહીં આપણે તમારા ઘરે પણ કરી શકો છો. પછી પ્રશ્ન નંબર 2 છે આપણા હાસ્યલેખકો અને તેની કૃતિઓની જાણકારી મેળવો. તો આપણા હાસ્યલેખકો છે એક તો છે જ્યોતિન્દ્ર દવે, એની કૃતિ છે પાનના બીડા, રેતીની રોટલી વગેરે. પછી બીજા છે ભટ્ટ વિનોદ જસવંતલાલ અને ત્રીજા છે ત્રિપાઠી બકુલ પદ્મ મણિશંકર. બરાબર. હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક વચ્ચેનો તફાવત શિક્ષકની મદદથી જાણો. અને નંબર 4 છે આમાં તમારે કાંઈ લખવાનું નથી. પ્રશ્ન નંબર 4 છે આ પાઠમાં વપરાયેલા ગમે તે 10 અંગ્રેજી શબ્દો લખો. પાઠની અંદર ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમારે શોધીને લખવાનું રહેશે. જેમ કે ચેર્સ, એક્સ્ટ્રા, આ બધા અંગ્રેજી શબ્દો છે. એ તમે એકમ વાંચો અને એની અંદરથી તમને 10 શબ્દો જે મળે તેનો વ્યવહારમાં વપરાતા આવા બીજા 5 અંગ્રેજી શબ્દો લખો. ખમાં છે તો આપણે વ્યવહારમાં જેમ કે થેન્ક યુ, સોરી, વેલકમ, ઘણા બધા એવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ શબ્દો પૈકી કોઈ પણ 2 શબ્દો પરથી 3 વાક્યો બનાવો. જે તમે લખ્યા છે એનામાં તમારે વાક્ય બનાવવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 5 છે નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધી તેની મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો. એમાં પેલું છે રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ. રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ. તો એમાં આવશે રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. હવે ક્રિયાપદ કયું છે આમાં? તો કે સાંભળ્યો. નંબર 2 છે બા તો ગયા સીધા બાપુ પાસે. તો એમાં આવશે બા તો સીધા બાપુ પાસે ગયા અને આની અંદર ક્રિયાપદ આવશે ગયા. નંબર 3 છે ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીંછા. એમાં આવશે પંખીઓના પીંછા ચારે બાજુ વિખરાયેલા હતા અને આની અંદર હતા એ આવશે ક્રિયાપદ. બરાબર. એકમ નંબર 11 તમારું અહીં પૂરું થાય છે. થેન્ક યુ.